અમદાવાદ શહેરમાં આવેલ સીએમ આવાસ યોજનામાં ચેરમેન પદને લઈને વિવાદ ઉભો થયો છે। સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને અવગણીને ઓછી મત મેળવનાર ચૌધરી સુરેખાબેન રાજેન્દ્રભાઈ જબરજસ્તી ચેરમેન પદ પર બેસી ગઈ છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ સોસાયટીના બહુમતી સભ્યો તેમને ચેરમેન તરીકે સ્વીકારતા નથી અને આ મુદ્દે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। લોકોનો આરોપ છે કે સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ છે અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી। આ મુદ્દે સોસાયટીના સભ્યો સંબંધિત તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે અને યોગ્ય તપાસ કરીને ન્યાય આપવાની માંગ કરી છે। સાથે જ રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ ધરણા ઉપર બેસવા માટે મજબૂર થશે। હાલ આ મામલો ગરમાયો છે અને હવે જોવાનું રહેશે કે તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે। હવે આપણે સાંભળીએ સોસાયટીના મેમ્બરો અને સભ્યોના જુબાની। રમણભાઈ, આ શિવમ રેસિડેન્સી તો સોસાયટીના વિષયમાં તમારે કંઈ કહેવાનું છે ચેરમેનના હિસાબે? ઘણું બધું કહેવાનું હોય। ચેરમેન કઈ રીતે બન્યા પહેલાં તો એ જ ખબર નહીં પડતી, બરાબર। પ્રાયોજકોની અમારા અહીંયા જે ચૂંટણી છે એમાં 20 સભ્યો હતા। 20 સભ્યો જે એમાં જે વધારે વોટ આવ્યા ને 10 જણા એમની એક કમિટી બની અને એ એવા થ્રુ બની કે જે અહીંયા રહેતા જ નહીં, બરાબર। જે ભાડા આપીને જતા જ રહ્યા કે જે અહીંયા ક્યારેય જોવા જ નહીં યાર। એમાં માંડ 2-3 જણ માણસો રહેતા હતા। એમાં આ ભાઈ હિતેન્દ્રભાઈ અને આ ભાઈ ગણેશભાઈ, બરાબર, આ અને આ તારાબેન, બરાબર, સૌથી વધારે વોટવાળાના આ લોકોએ બાજુની સોસાયટીવાળા પેલા હેમાબેન જે અત્યારે મીડિયામાં લઈને ફરે પેલા સુરેખાબેનને જે રિમોટથી અત્યારે ચલાવી રહ્યા, આખી શિવમ એમના અંડરમાં કે ચેરમેન એમને બનાવ્યા બધું। અને આ જે સાચું બોલે એ લોકોને સાઈડ લાઈન કરતા કે અમે બરખાસ્ત કર્યા, તો આવી ઓથોરિટી એમને કઈ રીતે મળી? બરાબર, તો આપણે આ અત્યારે રનિંગમાં જે ચેરમેન છે તો અહીંયા બધા પબ્લિકને હું ખાલી પૂછવા માંગુ છું કે તમારા લોકોનો શું ઈરાદો છે કે એમને રાખવું છે? ચેરમેન ના ચાલે ભાઈ, આ અમારી જનતા કંઈક નવું જોવા માંગે છે। તમારું નામ બોલજો ને। મારું રાહુલ શાંતિલાલ શાહ નામ છે। આ ખોટી રીતે આ હેમાબેન કરીને છે ઇન્દિરાવાળા, જેમને અહીંયા કોઈ લેવા દેવા નથી હોતું। આ મારી બધી બેન દીકરીઓની સાથે મને બદનામ કરવામાં આવે છે કે હું આ મેટરમાં ના પડું। આ 3.5-4 કરોડ રૂપિયાનો કૌભાંડ છે મસ્ત મોટો। આ લોકોને બિલ્ડરને આવી રીતે કોઈ બી સ્કીમ પાડીને આ લોકો બિલ્ડર જોડે પૈસા લેતા હોય વારંવાર। એકવાર 18 લાખ રૂપિયા લીધા, એકવાર 50 લાખ રૂપિયા લીધા। એવું અમે મૌખિકમાં નથી કહેતા, અમે ઓન પેપર જઈશું, અમે ગ્રુપ સાથે જઈશું। બાકી જે વારંવાર છેડતીના આ તે એવા વિડીયો મોકલતા હોય તો એ પ્રૂફ કરે, નકર હું મારા નાનીનો દાવો કરી। મારી જનતા કહે છે, બધી મારી બેન દીકરીઓ 20 વર્ષથી કોઈ મારો આવો કેસ છે નહીં। અને જે મારા કેસનો ઉલ્લેખ કરે છે કે અગાઉ હું આવો હતો, તો એ કેસની સજા હું ભોગવીને આવ્યો છું। કોર્ટે મને જોડ્યો છે, સરકારે જોડ્યો છે। તો આ લોકો બાજુમાં હેમાબેન કરીને કોઈ છે એ વારે ઘડીએ અપશબ્દનો વિડીયો વાયરલ કરી અને વારે ઘડીએ હેરાન કરે છે કે હું એમની ઉપર માનહાનિનો દાવો કરી મારા સંબંધીઓ મારા ઘરવાળાને લઈ ઓઢવ પોલીસને બી બદનામ કરે છે। હું ઓઢવ પોલીસને પ્રાર્થના કરીશ કે જે સાચું હોય એ તમે સાચી હકીકત લો। 2 વર્ષની અંદર મારી ઉપર કયા ગુના છે એ બહાર પાડો અને મારે તમારે એમાં ઉપર કેસ કરવો છે। એ તમારા ઉપર કયા લાંછન લગાવે છે? એ લાંછન લગાવો છે કે પહેલા મેં 5-6 વર્ષ પહેલા કોઈની જોડે ઝઘડો કર્યો હતો। હવે એ ઝઘડો મેં મારા પરિવાર માટે, મારા ઘર માટે, એ જેના બી માટે કર્યો હતો, પણ હું એના માટે જેલ ભોગવીને આવ્યો છું। જે બી હતું એ ત્યારે એ ટાઈમે મારા છોકરાને લાફો મારવામાં આવ્યો હતો એટલે મેં કોઈની જોડે ઝઘડો કર્યો હતો। એમાં મેં જેલ ભોગવી, હાઈકોર્ટે મને જામીન આપી, પછી હું બહાર આવ્યો। હવે એ 5 વર્ષ જૂનો વિડીયો નાખીને મને આવી રીતના બદનામ કરે છે। હેમા કરીને કોઈ છે જેને આ સોસાયટીથી કોઈ લેવા દેવા નથી। તમારા ઉપર જે તમે કહો છો કે છેડતીનો આરોપ રાખવામાં આવે છે, બરાબર? હું જ્યારેથી જન્મ થયો મારો ત્યારથી કોઈ છેડતી તો છોડો, બાકી અહીંયા 200-500 છોકરીઓ હર રક્ષાબંધને રાખડીઓ બાંધે છે। અહીંયા અમારી બારોટ સમાજ છે, જે બધી મા દીકરીઓ છે રોડ ઉપર બેસે છે, બધે બેસે છે। આજ સુધી એવો કોઈ બનાવ શિવમમાં બન્યો નથી, ના ઓઢવમાં બન્યો ને ના બીજે ક્યાંય બહાર બન્યો છે। હવે જેટલા બધા અહીંયા બહેનો ઉભા છે, ખાલી એક જ સવાલ પૂછવાનું છે કે આ રાહુલભાઈ જે કહે છે એ સાચું છે કે ખોટું છે? 100% સાચું। એમના ઉપર જે આરોપો લગાવ્યા છે એ ખોટા છે? ખોટા છે, ખોટા।
ગ્રાઉન્ડ ઝીરો ઉપર લાઈન કરે તો ખબર ના પબ્લિક કા માણસ કેટલો બરાબર 2 વર્ષની અંદર કોઈ એફઆઈઆર નહીં, કોઈ કેસ નહીં, તો બી આ બદનામ કરે છે. હું આમની ઉપર 100% માનહાનિનો દાવો દાખલ કરીશ. અને જે આ લોકોએ સ્કીમ કરી છે એના બધા મારી ઉપર પ્રૂફ છે. ઇસ્કોન વાળા જોડે કેટલા પૈસા લીધા, એમનો ઘરવાળો કઈ રીતે દવા પીને મરી ગયો, પછી કયા માણસનું મકાન પડાવી લીધું, બધા મારી જોડે પ્રૂફ છે. હવે હું પ્રૂફ સાથે પોલીસ સ્ટેશનમાં જઈશ. બધે મારી બેન દીકરીઓને લઈ જઈશું. અહીંયા બધા બધાની તાકાત છે રાતે 2 વાગે રાહુલભાઈ ના ઘરે રાહુલભાઈ જોડે જવાની. પહેલી વાત તો માણસો રાખેલા છે કોર્પોરેશન બની બેઠેલા ચેરમેન છે, જે આ હેમા ચૌધરી કોણ, આ સુરેખા ચૌધરી બની બેઠેલા. અમે ચેરમેન નથી માનતા. અમારા ચેરમેન આ શૈલેષભાઈ છે, પછી આ તારાબેન છે, જે વધારે વોટથી જીતેલા છે. તો અમે ભવિષ્યમાં કદાચ એમને માનવાનું આવે ચેરમેન તો એમને માનીશું. બાકી આ સુરેખા ચૌધરી કોણ છે અમે ઓળખતા નથી. હવે ચેરમેન બદલો, જે બની બેઠેલા છે એ. અને જે તમે લોકો આ મીડિયાની સામે કહો છો, કાલ ઉઠીને કોઈ પણ આનું નિવારણ નહીં આવે તો તમે લોકો શું આંદોલન ઉગ્ર આંદોલન કરી. જીતેન્દ્રભાઈ, તમે આજે ટોળા એકઠા કર્યા છો અમારી આ શિવમ સોસાયટીમાં, આ શા માટે કર્યા છો? આ અમારા શિવમ આવાસની અંદર અમારી ચૂંટણી ગઈ હતી. એની અંદર અમે 10 સભ્ય હતા. 10 સભ્યમાં સૌથી વોટ વધારે અમારા 2 જણના હતા. અને જે સુરેખાબેન છે એ ચેરમેન બની બેઠા છે. જબરજસ્તી ચેરમેન બની ગયા. સોસાયટીવાળા ભેગા થઈને એમને ના, સોસાયટીવાળા નહીં, એ જબરજસ્તી જ બની બેઠા છે. તમારા લોકોની માંગ શું છે કે એમને ચેરમેન પદથી હટાવવાનું? હા, એમને હટાવાય. નવાસરથી ચૂંટણી. એમાં જ્યારે પણ તમારું આ ચૂંટણીનું આયોજન થયું હતું અને કોઈ સરકારશ્રી તરફથી કોઈ સાહેબ હા, મ્યુનિસિપાલિટીના સાહેબ હતા. મ્યુનિસિપાલિટી સાહેબે એ ડિક્લેર કરી ગયા હતા કે ખાલી વોટ ગણી ગયા? ખાલી વોટ ગણીને કાગળિયા અમને લઈને ગયા હતા. એમાંનું અમને કોઈ આપ્યું નથી. અને આ ચેરમેન બની બેઠા એમને બી અમને કાંઈ બતાવ્યું નથી. કોઈ કાગળ બી અમને બતાવ્યું નથી. રનિંગમાં જે ચેરમેન છે એ લીગલમાં છે કે અનલીગલ? અનલીગલ જ છે. અમને કોઈ પુરાવો જ બતાવતા નથી. એટલે તમારા સોસાયટી તરફ અને અમે કંઈ પૂછીએ તો અમને કોઈ જવાબ બી સરખો આપતા નહીં. અને અમને એમ કે તમને અમને બાકાત કરી નાખે. કેવી રીતે અમને બાકાત કરે? તમારા સોસાયટીમાંથી બધા માણસો એમને ચેરમેન તરીકે ગણવા માંગતા હોય કે નહીં? ના, કોઈ ગણતું જ નહીં. અમને કોઈ ઓળખતું જ નહીં અહીંયા. એટલે આજે તમે પાછળ જેટલી પણ એ લેડીઝ છે હા આ બધા એટલે તમારા પક્ષમાં જ આવ્યા છે બધા? હા, બધા અમારા પક્ષમાં જ આવ્યા છે. આ જેટલા જણા અહીંયા ઊભા છે હા, એ બધા અમારા પક્ષમાં જ આ આવ્યા. તમારા પક્ષમાં જ છે? પક્ષમાં જ આવ્યા છે. એટલે આ લોકોનું એવું કહેવાનું છે કે એમને ચેરમેન પદથી હટાડવાનું. હા, ચેરમેન પદથી અમને હટાવો. એ કોઈ કામ જ નથી કરતા. તમે બે જણા હતા ચેરમેન પદે, બરાબર વોટિંગ મળ્યા હતા? હા, અને સૌથી વધારે વોટિંગ કોને મળ્યું હતું? સૌથી વધારે વોટ મારા ના બેન ના છે 293. 293. હા, આના ભાઈ ના 290. એમનું 290. તમારું નામ શું? મારું નામ ગણેશભાઈ. ગણેશભાઈ. અને બેન તમારું નામ? તારાબેન. અત્યારે તમારું લોકોનું માંગવાનું એમ છે કે જે ચેરમેન અત્યારે હાજરમાં છે એમને હટાઈને નવેસરથી ઇલેક્શન હા, કરાવવાનું છે? નવાસરથી ઇલેક્શન કરાવો. નવેસરથી election નવાસરથી. તો સરકારશ્રી સાહેબને તમારે કઈ હા, નિવેદન મારી કરવું હોય? હા, સરકારશ્રી સાહેબને મારી વિનંતી કે નવાસરથી આ કરો તમે. એના માટે તમે કઈ ક્લેરિફિકેશન કે પેપર વર્ક, હા. ડોક્યુમેન્ટ, હા, અરજીઓ કઈ તમે અરજીઓ કરેલી છે. સરકારી અધિકારીઓમાં કર્યા હોય? હા, અરજી આપેલી છે. અરજી આપેલી છે હા, તમે? અરજી. એનો કોઈ જવાબ આવ્યો નહીં હજુ. એનો જવાબ આવ્યો નથી? કોઈ જવાબ આવ્યો કોઈ નહીં. તમને ટાઈમ મળ્યો હોય? કોઈ ટાઈમ બી નહીં, કોઈ જવાબ બી હજુ આવ્યો નહીં. બેન, તમારી તકલીફ બતાવી શકો છો? મારી તકલીફ એ છે કે બેનને અમે ફોન કરીએ કે અમારી પ્રોબ્લેમ બતાવીએ, પ્રોબ્લેમ બતાવતા એ માણસ ફોન ના ઉપાડે, અમારો કોઈ જવાબ ના આપે. બીજી વાત તો એ છે સાહેબ કે એ કોઈ બી કામ કરે છે તો સામે વાળી પાર્ટીને પૂછીને જ કોઈ કામ તમારે કઈ કહેવાનું? એક તો ચેરમેન બદલવો છે અમારે. ચેરમેન બદલવાનું. તમારો બધાનો એક જ મુદ્દો છે, ચેરમેન બદલવાનો.